નમસ્કાર મિત્રો, આપણે જોયું કે મનુષ્યમાં સંપૂર્ણ પાચન માર્ગ છે જે અગ્ર છેડે મુખ અને પશ્ચુ છેડે મળદ્વાર ધરાવે છે. આ મુખ એ શરૂઆતમાં મુખ ગુહામાં ખુલે, મુખ ગુહા કંઠનળીમાં ખુલે, કંઠનળી અન્નળીમાં ખુલે, અન્નળી જઠરમાં ખુલે. આ જઠર આગળ નાના આંતરડામાં અને સૌથી છેલ્લે મોટા આંતરડામાં ખુલે છે. આ રીતે આપણે મનુષ્યના સંપૂર્ણ પાચન માર્ગની વ્યવસ્થા અને એની બાહ્ય રચનાનો અભ્યાસ પૂરો કર્યો. હવે આપણે મનુષ્યના પાચન માર્ગની અંતસ્થ રચનાનો અભ્યાસ કરવો છે. જો તમારે મનુષ્યના પાચન માર્ગની અંતસ્થ રચનાનો અભ્યાસ કરવો હોય તો તમારે પાચન માર્ગનો છેદ લેવો પડે. પાચન માર્ગના એકદમ પાતળા છેદ લેવાના અને માઇક્રોસ્કોપમાં મૂકીને અભ્યાસ કરવાનો. તમારે પાચન માર્ગમાં અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું આ દરેક ભાગનો છેદ લેવો પડે. પણ એક અગત્યની બાબત, મનુષ્યના પાચન માર્ગમાં અન્નનળીથી લઈને મળાશય સુધીની આંતરિક રચના લગભગ એક સરખી છે. એટલે તમે કોઈ પણ જગ્યાએથી છેદ લેશો ને તો એમાં લગભગ રચના એક જ સરખી હોય છે અને એમાં મુખ્યત્વે 4 સ્તરો જોવા મળે છે. એટલે મનુષ્યના પાચન માર્ગનો તમે અન્નનળીથી છેક મળાશય સુધી કોઈ પણ ભાગેથી છેદ લો અને માઇક્રોસ્કોપમાં મૂકીને જુઓ તો એની રચનામાં, એની દિવાલમાં તમને મુખ્ય 4 સ્તર જોવા મળશે. કયા 4 સ્તર? લસી સ્તર, સ્નાયુ સ્તર, અધશ્લેષ્મ સ્તર અને શ્લેષ્મ સ્તર. ફરી એકવાર, લસી સ્તર, સ્નાયુ સ્તર, અધશ્લેષ્મ સ્તર અને શ્લેષ્મ સ્તર. ચાલો આપણે આ આંતરિક રચનાનો માઇક્રોસ્કોપિક અભ્યાસ આ આકૃતિ દ્વારા કરી. અહીંયા મેં મનુષ્યના પાચન માર્ગની આંતરિક રચનાનો એટલે કે મનુષ્યના પાચન માર્ગનો છેદ લીધો છે અને એ છેદની અહીં માઇક્રોસ્કોપિક આકૃતિ બતાવી છે. એટલે મનુષ્યના પાચન માર્ગની આંતરિક રચનાની આકૃતિ છે. આકૃતિ ઉપરથી આપણે પાચન માર્ગની અંતસ્થ રચના જોઈ શકીશું કે એમાં શું આવેલું છે. તો આખો આ પાચન માર્ગનો છેદ છે જેમાં સૌથી બહારની બાજુએ આ લાલ કલરમાં મેં લાઈન બતાવી છે. સૌથી બહારની બાજુએ પાતળું રક્ષણાત્મક સ્તર આવેલું છે જેને લસી સ્તર કહેવાય. એટલે સૌથી બહારની બાજુએ આવું પાતળું લસી સ્તર આવેલું છે. સૌથી બહારની બાજુએ પાચન માર્ગમાં સૌથી બહારની બાજુએ આવું પાતળું રક્ષણાત્મક સ્તર આવેલું છે જેને લસી સ્તર કહેવાય, જે સંયોજક પેશી અને મિઝોથેલિયમનું બનેલું છે. યાદ રાખજો, શેનું બનેલું છે? સંયોજક પેશી પ્લસ મિઝોથેલિયમ. ઇંગ્લિશ શબ્દ છે મિઝોથેલિયમ. મિઝોથેલિયમ એટલે એપિથેલિયમ. એપિથેલિયમ એટલે અધિસ્તર. જે આંતરિક અંગોનું અધિસ્તર હોય ને એને મિઝોથેલિયમ કહેવાય. એટલે આ સૌથી બહારનું રક્ષણાત્મક સ્તર લસી સ્તર એ શાનું બનેલું છે? સંયોજક પેશી અને મિઝોથેલિયમનું. અને પછી આ લસી સ્તરની અંદર જાડું સ્નાયુ સ્તર આવેલું છે. આ રહ્યું, આ જો આ જાડું સ્નાયુ સ્તર લસી સ્તરની અંદર આ જાડું સ્નાયુ સ્તર આખું છે. જો એમાં 2 ભાગ તમને દેખાય છે, એક આ કાળા કલરનો ભાગ અને બીજો આ વાદળી કલરનો ભાગ. આ જે જાડું સ્નાયુ સ્તર છે આટલું, એ જાડું સ્નાયુ સ્તર છે. એમાં પાછા 2 ભાગ છે, જો આ અને આ. એટલે આ જે જાડું સ્નાયુ સ્તર છે પાછું 2 ભાગમાં વહેંચાયેલું છે. બહારની તરફ બાહ્ય, બહારની તરફ આયામ સ્નાયુ સ્તરનું બનેલું છે. બહારની તરફ આયામ સ્નાયુ આવેલા છે અને અંદરની તરફ વર્તુળી સ્નાયુ આવેલા છે. અંત એટલે અંદરની તરફ વર્તુળી સ્નાયુ આવેલા છે. એટલે લસી સ્તરની અંદર રહેલું જે સ્નાયુ સ્તર છે ને આખું સ્નાયુ સ્તર કહેવાય. લસી સ્તરની અંદર રહેલું જે જાડું સ્નાયુ સ્તર છે એ 2 ભાગનું, 2 સ્તરનું બનેલું છે. બહારની તરફ આ જે કાળા કલરમાં મેં ડોટ ડોટ ટપકાઓ બતાવ્યા છે એ આયામ સ્નાયુ સ્તર કહેવાય. અને અંદરની તરફ આ મેં બ્લુ કલરમાં આવા ઊભા લીટાઓ બતાવ્યા છે એ અંત વર્તુળી સ્નાયુ સ્તર કહેવાય છે. એટલે સૌથી બહાર રક્ષણાત્મક લસી સ્તર છે,
એની અંદરના ભાગે જાડું સ્નાયુ સ્તર છે। આ સ્નાયુ સ્તર બે ભાગમાં વહેંચાયેલું છે, બહારની તરફ આયામ સ્નાયુ સ્તર અને અંદરની તરફ વર્તુળી સ્નાયુ સ્તર। અને હવે આ સ્નાયુ સ્તરના અંદરના ભાગે શિથિલ સંયોજક પેશીનું બનેલું અધશ્લેષ્મ સ્તર આવેલું છે। આ અધશ્લેષ્મ સ્તર, અધશ્લેષ્મ સ્તર શિથિલ સંયોજક પેશીનું બનેલું છે, જેમાં પુષ્કળ રુધિરવાહિની, લસિકા વાહિની અને ચેતાઓનું જાળું આવેલું છે। આ સ્નાયુ સ્તરના અંદરના ભાગે રહેલું જે અધશ્લેષ્મ સ્તર છે એ શિથિલ સંયોજક પેશીનું બનેલું છે, જેમાં રુધિરવાહિનીઓ, લસિકા વાહિનીઓ અને ચેતાઓનું જાળું આવેલું છે। અધશ્લેષ્મ સ્તરમાં આ જે ચેતાઓનું જાળું છે એને મિશનર પ્લેક્સસ કહેવાય છે। મિશનર્સ પ્લેક્સસ। ક્યાંક વળી એમસીક્યુ વગેરેમાં નીટમાં પૂછાય તો ધ્યાન રાખજો। અધશ્લેષ્મ સ્તરમાં શું છે? અધશ્લેષ્મ સ્તર એક શિથિલ સંયોજક પેશી છે, એમાં રુધિરવાહિની પણ છે, લસિકા વાહિની પણ છે અને ચેતાઓનું જાળું પણ છે। અધશ્લેષ્મ સ્તરમાં જે ચેતાઓનું જાળું છે એને મિશનર્સ પ્લેક્સસ કહેવાય છે। બીજી એક અગત્યની બાબત, પક્વાશયનું જે અધશ્લેષ્મ સ્તર છે ને એમાં ગ્રંથિઓ પણ છે। બાકી કોઈ પણ પાચન અંગોના અધશ્લેષ્મ સ્તરમાં ગ્રંથિઓ નથી। જઠરના અધશ્લેષ્મ સ્તરમાં ગ્રંથિઓ નથી, નાના આંતરડામાં બીજા ભાગમાં નથી, મોટા આંતરડામાં નથી, પણ પક્વાશયનું જે અધશ્લેષ્મ સ્તર છે ને એમાં ગ્રંથિઓ આવેલી છે। કઈ? બ્રુનર્સની ગ્રંથિઓ। ખાસ નોંધવા જેવી બાબત, પક્વાશયનું જે અધશ્લેષ્મ સ્તર છે એમાં બ્રુનર્સની ગ્રંથિઓ આવેલી છે। પક્વાશયના અધશ્લેષ્મ સ્તરમાં આ બ્રુનર્સની ગ્રંથિઓ છે ને એ ઉત્સેચક વિહીન, અંતઃસ્ત્રાવ વિહીન સ્ત્રાવ કરે છે। એ આલ્કલી પ્રવાહી, આલ્કલી શ્લેષ્મી પ્રવાહીનું સ્ત્રાવ કરે છે। આ બ્રુનર્સની ગ્રંથિઓ, પક્વાશયના અધશ્લેષ્મ સ્તરમાં રહેલ બ્રુનર્સની ગ્રંથિઓ આલ્કલી શ્લેષ્મ પ્રવાહીનું સ્ત્રાવ કરે છે, જે પક્વાશયને જઠરપાકથી રક્ષણ આપે છે। એટલે આવી બ્રુનર્સની ગ્રંથિ ક્યાં આવેલી છે? પક્વાશયના અધશ્લેષ્મ સ્તરમાં। ખાલી પક્વાશયના અધશ્લેષ્મ સ્તરમાં જ આવી ગ્રંથિઓ છે, બીજે ક્યાંય નથી હોતી। અને હવે સૌથી અંદરનું સ્તર, આ રહ્યું આ સ્તર, જેને શ્લેષ્મ સ્તર કહેવાય છે। આ જે આખું સ્તર છે ને, આખું આખું પાચન માર્ગની દિવાલનું સૌથી અંદરનું સ્તર, અથવા તો પાચન માર્ગના પોલાણની બહારની તરફ રહેલું સ્તર, એને શ્લેષ્મ સ્તર કહેવાય। આમ તો જુદા જુદા પાચક અંગોમાં ચારે ચાર સ્તર એક સરખા જોવા મળે છે, પણ આ શ્લેષ્મ સ્તરમાં વિવિધતા હોય છે। જુદા જુદા પાચન અંગોમાં ખાલી આ શ્લેષ્મ સ્તર બદલાતું હોય છે, બાકી બધું લગભગ એક સરખું છે। આ શ્લેષ્મ સ્તરમાં કેવી વિવિધતા હોય ચાલો આપણે જોઈએ। માન લો કે આ જઠરનું શ્લેષ્મ સ્તર હોય તો કેવું હોય? તો અહીંયા મેં નીચે આકૃતિ બતાવી છે જઠરના શ્લેષ્મ સ્તરની। માન લો કે આ જઠરનું શ્લેષ્મ સ્તર છે, તો જઠરના શ્લેષ્મ સ્તરમાં આવી અનિયમિત ગળીઓ જોવા મળે। જો આવી અનિયમિત ગળીઓ છે, અનિયમિત ગળીઓ, અને આ અનિયમિત ગળીઓને ઇંગ્લિશમાં ર્યુઝ કહેવાય છે। એટલે જઠરના શ્લેષ્મ સ્તરમાં આવી અનિયમિત ગળીઓ જોવા મળે છે, જેને ર્યુઝ કહેવાય છે। ને બીજું, આ અનિયમિત ગળીઓ ભેગી મળીને જઠરના શ્લેષ્મ સ્તરમાં જઠર ગ્રંથિનું નિર્માણ કરે છે। જઠર ગ્રંથિ બનશે, જે જઠર રસનું સ્ત્રાવ કરે છે। તો જઠરનું શ્લેષ્મ સ્તર થોડું અલગ છે આ પ્રકારનું। હા, તમે આંતરડાનું શ્લેષ્મ સ્તર લેશો તો જઠર કરતાં અલગ છે। આંતરડાના શ્લેષ્મ સ્તરમાં શું છે? આંતરડાના શ્લેષ્મ સ્તરમાં આવા આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે। જો આ બધી આંગળીઓ નીકળી હોય ને એવી આંતરડાના શ્લેષ્મ સ્તરમાં આવા આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે, જેને રસાંકુરો કહેવાય છે। એટલે આંતરડાના શ્લેષ્મ સ્તરમાં આવા રસાંકુરો આવેલા છે, આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે। અને આ રસાંકુરોના જે બધા કોષો છે ને, આ કોષો, એમાંથી ફરી પાછા આગળ આવા પ્રવર્ધો નીકળે છે।
એકદમ ઝીણા ઝીણા આવા પ્રવર્ધો નીકળે છે. રસાંકુરોના કોષોમાંથી આવા સૂક્ષ્મ પ્રવર્ધો નીકળે છે ઘણા બધા. જાણે પેલી બ્રશની કિનારી હોય ને એવું લાગે, બ્રશ બોર્ડર, બ્રશની કિનારી જેવું લાગે છે. આવા ઘણા બધા પ્રવર્ધો જેને સૂક્ષ્મ રસાંકુરો કહેવાય. રસાંકુરોના કોષોમાંથી આવા પ્રવર્ધો નીકળે છે જેને સૂક્ષ્મ રસાંકુરો કહેવાય. આ રસાંકુરો શું કરે? આ રસાંકુરો છે આંતરડાની શોષણ સપાટીનો વિસ્તાર વધારે. રસાંકુરો આંતરડાની શોષણ સપાટીનો વિસ્તાર વધારે. બીજું, આ જે રસાંકુરો છે ને, આંતરડામાં રહેલા આ જે રસાંકુરો છે ને, એના નીચેના ભાગે, એના તળિયાના ભાગે ખાડાઓ આવેલા છે. આપણે એને આકૃતિ દ્વારા સમજીએ. આ રસાંકુરોને મોટા કરીને જોઈએ. માન લો કે આ આટલો જે રસાંકુરોનો ભાગ છે એને મોટો કરીને આપણે હાઈ પાવરમાં જોઈએ તો આવું દેખાશે. એટલે આ જે આંતરડાના રસાંકુરો છે ને, આ જ ભાગને આપણે મોટો કરીને અહીંયા બતાવ્યો છે કે ભાઈ આ રસાંકુરો છે. જો આ રસાંકુરોના તલ ભાગે, એના તળિયે આવી ખાંચ, આવા ક્રિપ્ટસ જોવા મળે છે. આંતરડામાં આ જે રસાંકુરો છે એના તલ ભાગે આવી ખાંચ, આવા ખાડાઓ, આવા ક્રિપ્ટસ જોવા મળે. જો આવા ઘણા બધા, જો અહીંયા ખાડો છે, અહીંયા ખાડો છે, એમ આગળ ઘણા બધા ખાડા જોવા મળે જેને લીબર કુહનના ક્રિપ્ટસ કહેવાય છે. લીબર કુહનના ક્રિપ્ટસ. આંતરડામાં જે આ રસાંકુરો છે એ રસાંકુરોના તળિયે, નીચેના ભાગે, તલસ્થ ભાગે આવા ખાડાઓ, આવા ક્રિપ્ટસ જોવા મળે છે ઘણા બધા, જેને લીબર કુહનના ક્રિપ્ટસ કહેવાય છે. બીજું, એની અંદર શું હોય તો તમે આ રસાંકુરોને કાપીને અંદર જોશો ને તો ખ્યાલ આવશે. અહીંયા એનો છેદ બતાવ્યો છે. આ રસાંકુરોને કાપીને તમે અંદર જોશો ને તો અંદર આવું રુધિર કેશિકાનું જાળું છે. જો આ રુધિર કેશિકાનું જાળું છે. રુધિર કેશિકાનું જાળું છે જેની એક બાજુ આ બધી ધમનીઓ છે, બીજી બાજુ આવી શિરાઓ છે. કેમ કે રુધિર કેશિકાનું જાળું ક્યાં બને? ધમની અને શિરાઓ જોડાય ત્યાં. એટલે આ જે રસાંકુરો છે એની અંદર આવું રુધિર કેશિકાનું જાળું છે અને વત્તા આવી મોટી લસિકા વાહિની પણ છે. મોટી લસિકા વાહિની અમે ગ્રીન કલરમાં તમને બતાવીને એ મોટી લસિકા વાહિની છે. અહીંયા પણ છે ને આની અંદર પણ છે. પણ અહીંયા જે મોટી લસિકા વાહિની છે ને એની આજુબાજુ આપણે રુધિર કેશિકાનું જાળું બતાવ્યું છે, અહીંયા નથી બતાવ્યું. આ જે મોટી લસિકા વાહિની છે ને એને પયસ્વિની કહેવાય છે. પયસ્વિનીઓ એવું એને કહેવાશે. એટલે આ રસાંકુરોમાં શું આવેલું છે? રસાંકુરોની અંદર આવું રુધિર કેશિકાનું જાળું વત્તા આવી મોટી લસિકા વાહિનીઓ એટલે કે પયસ્વિનીઓ આવેલી છે જે શોષણ સપાટીનો વિસ્તાર વધારે છે. તો આમ તમે આ જઠર છે અથવા તો આંતરડું છે એવા જુદા જુદા પાચક અંગો લેશો તો એના શ્લેષ્મ સ્તરમાં તમને થોડી ઘણી વિવિધતા જોવા મળશે. બાકી બધી રચના દરેક પાચન અંગોમાં એક સરખી જોવા મળે છે. આપણે જોઈ શકીએ છીએ આ રીતે. તો અહીંયા તમે અન્નનળીથી લઈને છેક મળાશય સુધી પાચન માર્ગનો છેદ લેશો તો એની અંદર તમને આવા મુખ્ય 4 સ્તરો જોવા મળશે. બીજી એક અગત્યની બાબત, આ જે સૌથી અંદરનું શ્લેષ્મ સ્તર છે ને એની ઉપરની સપાટીએ ગોબલેટ કોષો આવેલા છે. માન લો કે આ એની ઉપરની, સૌથી ઉપરની સપાટી હોય ને, અહીંયા આ જે સપાટી, બહારની સપાટી, એમાં ગોબલેટ કોષો આવેલા છે. ગોબલેટ કોષો એટલે શ્લેષ્મ સ્ત્રાવી કોષો જે શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. એટલે અન્નનળીથી થઈને લઈને છેક મળાશય સુધી પાચન, કોઈ પણ પાચન અંગ લઈ લો અને એનું શ્લેષ્મ સ્તર જુઓ તો દરેકના શ્લેષ્મ સ્તરમાં આવા ગોબલેટ કોષો તો હશે જ. આવા શ્લેષ્મ સ્ત્રાવી કોષો હશે જે શ્લેષ્મનો સ્ત્રાવ કરશે. માટે જ આ સ્તરને આપણે શું નામ આપ્યું? શ્લેષ્મ સ્તર. તો અહીંયા આપણે પાચન માર્ગની અંતસ્થ રચનાનો માઇક્રોસ્કોપિક અભ્યાસ પૂરો કર્યો. ફરી એકવાર જોઈ લઈએ કે ભાઈ અહીંયા મેં તમને પાચન માર્ગની અંતસ્થ રચનાનો એક છેદ બતાવ્યો છે જેમાં મુખ્ય 4 સ્તર. કયા 4 સ્તર? લસી સ્તર, સ્નાયુ સ્તર, અધશ્લેષ્મ સ્તર અને શ્લેષ્મ સ્તર. લસી સ્તર શાનું બનેલું? સંયોજક પેશી, મેસોથેલિયમ. સ્નાયુ સ્તર શાનું બનેલું? બાહ્ય
અને અંતસ્નાયુ સ્તરનું. બાહ્ય સ્નાયુ સ્તર આયામ સ્નાયુનું બનેલું છે, અંતસ્નાયુ સ્તર વર્તુળી સ્નાયુનું બનેલું છે. અધશ્લેષ્મ સ્તર શાનું બનેલું? શિથિલ સંયોજક પેશીનું, જેમાં શું છે? રુધિરવાહિની, લસિકા વાહિની અને ચેતાઓનું જાળું. ચેતાઓના જાળાને શું કહેવાય? મિશનર્સ પ્લેક્સસ કહેવાય છે. અધશ્લેષ્મ સ્તરની અંદર શું આવેલું છે? શ્લેષ્મ સ્તર. જુદા જુદા પાચક અંગોમાં શ્લેષ્મ સ્તરમાં વિવિધતા હોય. જો જઠરનું શ્લેષ્મ સ્તર હોય તો એમાં આવી અનિયમિત ગળીઓ હોય, જેને ર્યુસ કહેવાય. અને આવી અનિયમિત ગળીઓ શું બનાવશે? આવી જઠર ગ્રંથિ બનાવશે. હા, આંતરડાનું શ્લેષ્મ સ્તર હોય તો એમાં આવી આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે, જેને રસાંકુરો કહેવાય. અને આ જે રસાંકુરો છે એના કોષોમાંથી પણ આવા સૂક્ષ્મ પ્રવર્ધો નીકળે, જેને સૂક્ષ્મ રસાંકુરો કહેવાય. હવે રસાંકુરોની અંદર શું છે તો આપણે છેદ લઈને જોઈ શકીએ. આ રસાંકુરોની અંદર આવું રુધિર કેશિકાનું જાળું અને આવી મોટી લસિકા વાહિનીઓ આવેલી છે, જેને પયસ્વિનીઓ કહેવાય છે. બીજું, આ રસાંકુરોના તલસ ભાગે આવા ક્રિપ્ટસ ખાડા આવેલા છે, જેને લીબર કુહરના ક્રિપ્ટસ કહેવાય. તો અહીંયા આપણે મનુષ્યના પાચન માર્ગની અંતસ્થ રચનાનો અભ્યાસ પૂરો કર્યો. હવે આપણે આ પાચન માર્ગ સાથે સંકળાયેલ સહાયક પાચક ગ્રંથિઓનો અભ્યાસ કરીશું. તો મનુષ્યમાં પાચન માર્ગ સાથે સંકળાયેલ મુખ્ય 3 સહાયક પાચક ગ્રંથિઓ આવેલી છે. કઈ? તો એક લાળ ગ્રંથિ, બીજું યકૃત અને ત્રીજું સ્વાદુપિંડ. આવી મુખ્ય 3 સહાયક પાચક ગ્રંથિઓ આવેલી છે. એમાં સૌથી પહેલી શરૂઆત આપણે લાળ ગ્રંથિથી કરીશું. લાળ ગ્રંથિ એ લાળ રસ બનાવે. આ લાળ રસનું નિર્માણ 3 જોડ લાળ ગ્રંથિઓમાંથી થાય છે. મનુષ્યમાં લાળ રસનું નિર્માણ 3 જોડ લાળ ગ્રંથિઓથી થાય. કઈ 3 જોડ? એક ઉપકર્ણ ગ્રંથિ, બીજી અધોહનુ ગ્રંથિ અને ત્રીજી અધોજીવા ગ્રંથિ. આવી 3 જોડ લાળ ગ્રંથિઓ છે એ મનુષ્યમાં લાળ રસનું નિર્માણ કરે છે. જો કે કેટલાક ઉભયજીવી, કેટલીક માછલીઓ અને કેટલાક જલીય સસ્તન એવા પણ છે કે જેમાં લાળ ગ્રંથિ જ નથી. કેટલીક માછલીઓ, કેટલાક ઉભયજીવી અને કેટલાક જલીય સસ્તન પ્રાણીઓ એવા પણ છે કે જેમાં લાળ ગ્રંથિ જ નથી હોતી. હા, મનુષ્યમાં કેટલી લાળ ગ્રંથિ છે? 3 જોડ લાળ ગ્રંથિ, એટલે 6 લાળ ગ્રંથિ થઈ. હા, તમે ઉંદરમાં સસલામાં જોવા જશો ને તો 4 જોડ લાળ ગ્રંથિ હશે. ઊંટમાં 5 જોડ લાળ ગ્રંથિ હોય. આવી અલગ અલગ જોવા મળે છે. મનુષ્યમાં આવી 3 જોડ લાળ ગ્રંથિ આવેલી છે. કઈ 3 જોડ? તો પહેલી જોડ ઉપકર્ણ ગ્રંથિ, બીજી અધોહનુ ગ્રંથિ અને ત્રીજી જોડ અધોજીવા ગ્રંથિ. ઉપકર્ણ ગ્રંથિ ક્યાં આવેલી છે? આપણા જે કાન છે ને, બંને કાન, એની નીચે સેજ આગળ. આપણા કાન છે એની નીચે સેજ આગળ આ જગ્યાએ ઉપકર્ણ ગ્રંથિ આવેલી છે. બંને બાજુ એક જોડ. કાનની નીચે સેજ આગળ આવી એક જોડ ઉપકર્ણ ગ્રંથિ આવેલી છે. આ રહ્યા જો, આ કાન છે એની નીચે સેજ આગળ આવી ઉપકર્ણ ગ્રંથિ આવેલી છે. બીજી એક અગત્યની બાબત, આ ઉપકર્ણ ગ્રંથિ એ સૌથી મોટી લાળ ગ્રંથિ છે. સૌથી મોટી લાળ ગ્રંથિ. અને તમે કોબરા, વાઇપર, ક્રેટ જેવા ઝેરી સાપોના નામ સાંભળ્યા હશે. આ કોબરા, વાઇપર, ક્રેટ જેવા જે ઝેરી સાપો છે ને, એમાં જે વિષ ગ્રંથિ છે ને, આ ઉપકર્ણ ગ્રંથિમાંથી બનેલી છે. અને આ ઉપકર્ણ ગ્રંથિ છે ને એ ટાયલિનનો સ્ત્રાવ કરે છે. ટાયલિન, જેને એમાઇલેસ પણ કહેવાય છે. એમાઇલેસ ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે. આ ઉપકર્ણ ગ્રંથિ સસ્તનમાં ટાયલિન, એમાઇલેસનો સ્ત્રાવ કરે છે. હા, પણ વાઘ, સિંહ જેવા જે ભક્ષણ કરતા પ્રાણીઓ છે, શિકારી પ્રાણીઓ છે ને, એમાં ટાયલિનનો સ્ત્રાવ નથી થતો. એટલે પહેલી જોડ ઉપકર્ણ ગ્રંથિ આપણું કાન છે એની નીચે સેજ આગળ આવેલી છે. આ રહ્યા ઉપકર્ણ ગ્રંથિ. બીજી છે અધોહનુ ગ્રંથિ. અધોહનુ, હનુ એટલે જડબું. આપણા જે જડબાના હાડકા છે ને ત્યાં નીચે ગોઠવાયેલી છે, આ જગ્યાએ બંને બાજુ અધોહનુ ગ્રંથિ. આ રહ્યા અધોહનુ ગ્રંથિ. જડબાના અસ્થિના નીચે આવી એક જોડ અધોહનુ ગ્રંથિ બંને બાજુ આવેલી છે. ત્રીજી છે અધોજીવા. નામ ઉપરથી જ ખ્યાલ આવે. જીવા એટલે જીભ, અધો એટલે નીચે, જીભની નીચે. આ જીભ બતાવી છે મેં, આ લાલ કલરમાં મેં જીભ બતાવી છે. જીભની નીચે આવી અધોજીવા ગ્રંથિ છે. આ જીભની નીચે. તો આમ મનુષ્યમાં આવી 1, 2 અને 3 જોડ લાળ ગ્રંથિ આવેલી છે. ઉપકર્ણ ગ્રંથિ,
અધોહનુગ્રંથિ, અધોજીવા ગ્રંથિ. ઉપકર્ણ ગ્રંથિ કાનની નીચે, અધોહનુગ્રંથિ જડબાની નીચે, અધોજીવા ગ્રંથિ જીભની નીચે આવેલી છે. બીજી એક અગત્યની બાબત, આ ત્રણ જોડ લાળ ગ્રંથિ છે ને એ મુખ ગુહાથી સેજ બહારની બાજુએ છે. એટલે પોતાનો સ્ત્રાવ મુખ ગુહામાં કરવા માટે નલિકાઓનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે આ જે ઉપકર્ણ ગ્રંથિ છે ને એ પોતાનો સ્ત્રાવ મુખ ગુહામાં સ્ટેન્સનની નલિકા દ્વારા કરે છે. આ અધોહનુ ગ્રંથિ છે એ પોતાનો સ્ત્રાવ મુખ ગુહામાં વર્ટનની નલિકા દ્વારા કરે છે. અને આ અધોજીવા ગ્રંથિ છે પોતાનો સ્ત્રાવ મુખ ગુહામાં રિવિનસની નલિકા દ્વારા કરે છે. આ નલિકાઓનું નામ પુસ્તકમાં નથી આપ્યા, પણ નીટ વગેરે પરીક્ષામાં MCQમાં પૂછાતા હોય છે એટલે હું તમને કહું છું. ત્રણ જોડ લાળ ગ્રંથિ મુખ ગુહાની બહાર આવેલી છે, એટલે નલિકા દ્વારા પોતાનો સ્ત્રાવ મુખ ગુહામાં કરે છે. ઉપકર્ણ ગ્રંથિ સ્ટેન્સનની નલિકા દ્વારા, અધોહનુ ગ્રંથિ વર્ટનની નલિકા દ્વારા, અધોજીવા ગ્રંથિ રિવિનસની નલિકા દ્વારા લાળ રસનો સ્ત્રાવ મુખ ગુહામાં કરે છે. આપણા શરીરમાં રોજિંદા રોજ 1 થી 1.5 લીટર લાળ રસનો સ્ત્રાવ થાય, જેનો pH લગભગ 6 થી 7 જેટલો હોય છે. એટલે આપણું લાળ રસ આલ્કલી હોય છે, જે ખોરાકના પાચનમાં મદદ કરે છે. તો અહીંયા આપણે સૌથી પહેલી સહાયક પાચક ગ્રંથિ લાળ ગ્રંથિનો અભ્યાસ પૂરો કર્યો. ચાલો આપણે બીજી અગત્યની સહાયક પાચક ગ્રંથિ યકૃતની વાત કરીશું. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે અને MCQમાં પણ પૂછાય છે. યકૃત એ શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ છે. શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ? યકૃત. અને આ યકૃત ક્યાં છે? આ યકૃત આપણા શરીરમાં ઉદર ગુહામાં છે. ઉદર ગુહામાં કઈ જગ્યાએ? ઉરોદર પટલની સહેજ નીચે અને જમણી બાજુએ આવેલી છે. યકૃત આપણી ઉદર ગુહામાં ઉરોદર પટલની સહેજ નીચે અને જમણી બાજુએ ઉપરની તરફ આવેલી છે. ઉદર ગુહામાં ઉરોદર પટલની સહેજ નીચે જમણી બાજુએ આવું યકૃત આવેલું છે. અને આ યકૃત મુખ્યત્વે 2 ખંડોનું બનેલું છે, જેમાંથી જમણી બાજુનો ખંડ મોટો છે અને ડાબી બાજુનો ખંડ નાનો છે. આમે યકૃતના 2 ખંડો બતાવેલા છે. આ જમણી બાજુનો મોટો ખંડ અને ડાબી બાજુનો નાનો ખંડ. આવી રીતે યકૃત એ 2 ખંડોમાં વહેંચાયેલી છે અને દરેક ખંડ છે એ અનેક ખંડિકાઓમાં વહેંચાય છે. એટલે યકૃતના દરેક ખંડ છે ને એમાં આવી અનેક ખંડિકાઓ આવેલી છે. અમે કાળા કલરમાં યકૃત ખંડિકાઓ બતાવેલી છે. આ યકૃત ખંડિકા છે. એટલે યકૃત આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. અને યકૃત મુખ્ય 2 ખંડોમાં વહેંચાયેલી છે, જમણો ખંડ અને ડાબો ખંડ. એમાંથી જમણો ખંડ મોટો છે, ડાબો ખંડ નાનો છે. અને દરેક ખંડની અંદર આવી અનેક ખંડિકા આવેલી છે, જેને યકૃત ખંડિકા કહેવાય. અને યકૃત ખંડિકા યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. યકૃત ખંડિકા યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. યાદ રાખજો, MCQમાં પણ પૂછાય. અને આ જે બધી યકૃત ખંડિકા છે ને એની ફરતે પાતળું સંયોજક પેશીનું આવરણ આવેલું છે. આ જે બ્લેક કલરમાં મેં તમને બધી યકૃત ખંડિકાઓ બતાવી અને એની ફરતે આ રેડ કલરમાં આ લાલ કલરમાં બધા છે ને એ પાતળી સંયોજક પેશીનું આવરણ છે. એ દરેક યકૃત ખંડિકાની ફરતે આવું લાલ કલરમાં મેં બતાવ્યું છે એવું પાતળું સંયોજક પેશીનું આવરણ આવેલું હોય છે, જેને ગ્લિસન્સ કેપ્સ્યુલ કહેવાય છે. યાદ રાખજો, ગ્લિસન્સ કેપ્સ્યુલ. એટલે દરેક યકૃત ખંડિકાની ફરતે આવું પાતળું સંયોજક પેશીનું આવરણ આવેલું છે, જેને ગ્લિસન્સ કેપ્સ્યુલ કહેવાય છે. આ યકૃત ખંડિકામાં એવું તે શું છે? ચાલો આપણે એકાદ ખંડિકા બહાર કાઢીને જોઈએ. ચલો આ યકૃત ખંડિકાનો આપણે એક ભાગ બહાર કાઢીને જોઈએ. તો યકૃત ખંડિકાની અંદર મજબૂત હરોળમાં ગોઠવાયેલા યકૃત કોષો આવેલા છે. જો આ યકૃત કોષોની આવી અરીય ઊભી હરોળ છે, આખી યકૃત ખંડિકા. અને યકૃત ખંડિકાની અંદર યકૃત કોષો છે, પણ યકૃત કોષો કેવી રીતના ગોઠવાયેલા છે? આવી અરીય ઊભી હરોળમાં ગોઠવાયેલા છે. જો આ યકૃત કોષો, યકૃત કોષો આ રીતે ઊભી હરોળમાં ગોઠવાયેલા છે, અરીય રીતે, ત્રિજ્યાવર્તી રીતે. આમ ત્રિજ્યાઓ થતી હોય ને એ રીતે
અને આ જે યકૃત કોષોની હરોળ છે ને એને હિપેટિક લેમિની કહેવાય છે. યકૃત ખંડમાં યકૃત કોષો મજબૂત હરોળમાં ગોઠવાયેલા છે અને આ જે યકૃત કોષોની હરોળ છે ને એને હિપેટિક લેમિની કહેવાય. આ હરોળની જાડાઈ લગભગ 2 કોષ જેટલી હોય. જો આ 2 કોષ જેટલી જાડાઈ છે ને, આ રીતે 2 કોષની હરોળ આખી આવેલી છે. એટલે હિપેટિક લેમિની જાડાઈ 2 કોષ જેટલી હોય. અને આ હરોળ છે ને એની વચ્ચે વચ્ચે જગ્યા છે, જો તમે જોઈ શકો છો. આ જે હિપેટિક લેમિની છે, યકૃત કોષોની હરોળ છે, એની વચ્ચે વચ્ચે આ જગ્યા છે, એની વચ્ચે વચ્ચે આ જગ્યા છે ને એને હિપેટિક લોક્યુલી કહેવાય છે. હિપેટિક લોક્યુલી. અને આ હિપેટિક લોક્યુલી છે ને એમાં રુધિર રહેલું હોય, એમાં રુધિર ભરેલું છે, આમાં રુધિર છે. અને આ રુધિરમાં જુદા જુદા કોષો રહેલા છે. એમાં મુખ્યત્વે આ રીતે આ રુધિરમાં કોષો હોય અલગ અલગ, બરાબર. એમાં મુખ્યત્વે ચરબીનો સંચય કરતા કોષો અને કુફર સેલ્સ આવેલા છે. કુફર કોષો, ચરબીનો સંચય કરતા કોષો અને સાથે સાથે કુફર કોષો પણ આવેલા છે આ રુધિરમાં. એટલે યકૃત ખંડિકામાં આ જે હિપેટિક લેમિની આવેલી છે, યકૃત કોષોની બનેલી, એની વચ્ચે વચ્ચે આવી જગ્યા હોય છે જેને હિપેટિક લોક્યુલી કહેવાય છે. અને એ જગ્યામાં રુધિર ભરેલું છે અને રુધિરની અંદર જુદા જુદા કોષો આવેલા છે, જેમાં ચરબીનો સંચય કરતા કોષો અને કુફર કોષો આવેલા છે. આ કુફર કોષો એક પ્રકારના ભક્ષક કોષો છે જે બેક્ટેરિયા અને રોગકારક જે વિષાણુ વગેરે હોય, પરજાત દ્રવ્ય હોય, એનું ભક્ષણ કરી નાખે છે અને યકૃતને રક્ષણ આપે છે. હવે આ જે યકૃત ખંડિકામાં રહેલા યકૃત કોષો છે ને એ પિત્તરસનું નિર્માણ કરશે. યકૃત ખંડિકામાં રહેલા આ જે યકૃત કોષો છે પિત્તરસનું નિર્માણ કરે. અને યકૃતમાં ભરેલો આ જે પિત્તરસ છે ને એ યકૃત નલિકા દ્વારા વહન પામે. ચલો નીચેની આકૃતિ જુઓ. હવે આ નીચેની આકૃતિ જોજો. યકૃતમાં રહેલી આ યકૃત ખંડિકા છે એના કોષો પિત્તરસ બનાવશે અને પિત્તરસનું વહન આ યકૃતમાં રહેલી આવી યકૃત નલિકા દ્વારા થાય. યકૃત નલિકાઓ, આ યકૃત નલિકાઓ યકૃતમાં નિર્માણ પામેલ પિત્તરસનું વહન કરશે અને ક્યાં લઈ જશે? આ જમણા ખંડમાં આવી એક સ્નાયુ કોથળી જેવી રચના આવેલી છે જેને પિત્તાશય કહેવાય. આ પિત્તાશયમાં લઈ જશે. વટાણાના દાણા જેવી રચના છે. યકૃતના જમણા ખંડમાં વટાણાના દાણા જેવી રચના આવેલી છે, સ્નાયુ કોથળી જેવી. એને પિત્તાશય કહેવાય. પિત્ત વત્તા આશય. આશય એટલે સંચય. કોનો સંચય કરે છે? પિત્તરસનો. પિત્તાશય પિત્તરસનો સંચય સંગ્રહ કરે છે, એનું સંકેન્દ્રણ વધારે છે, નિર્માણ નથી કરતું. યાદ રાખજો, નિર્માણ તો કોણ કરે છે? આ યકૃત. આ યકૃતમાં રહેલા યકૃત કોષો એ પિત્તરસનું નિર્માણ કરે છે. એટલે પિત્તરસનું નિર્માણ યકૃત કરે છે, પણ એનો સંચય ક્યાં થાય છે? પિત્તાશયમાં થાય છે. એટલે આ યકૃત છે ને એમાંથી પિત્તરસ બને. એ પિત્તરસ આવી યકૃત નલિકા દ્વારા ક્યાં આવશે? આવા પિત્તાશયમાં આવે. પિત્તાશયમાંથી પણ એક આવી નલિકા નીકળે છે, પિત્તાશય નળી. આ પિત્તાશય છે ને આ ગ્રીન કલરમાં મેં બતાવ્યું, એમાંથી આવી પિત્તાશય નળી નીકળે છે. જો આ ખાસ યાદ રાખજો ક્યાંથી ક્યાં જાય છે. પિત્તાશયની નળી. આ પિત્તાશયની નળી આગળ જતા સામાન્ય યકૃત નલિકા સાથે જોડાય છે. સામાન્ય યકૃત નલિકા, બંને ખંડોમાંથી પિત્તરસ લાવતી સામાન્ય યકૃત નલિકા બંને ખંડોમાંથી આવતી આ સામાન્ય યકૃત નલિકા છે ને એ આ પિત્તાશયની નળી સાથે જોડાય છે. એટલે પિત્તાશયની નળી સામાન્ય યકૃત નલિકા સાથે જોડાય. પિત્તાશયની નળી સામાન્ય યકૃત નલિકા સાથે જોડાય. પિત્તાશયની નળી સામાન્ય યકૃત નલિકા સાથે જોડાઈને શું બનાવશે? સામાન્ય પિત્ત નળી.
આવી સામાન્ય પિત્ત નળી બને। શું બનશે? સામાન્ય પિત્ત નળી બનશે। હવે આ જે સામાન્ય પિત્ત નળી છે ને એમાં સ્વાદુપિંડમાંથી આવતી સ્વાદુપિંડ નલિકાઓ ખુલે છે। આ સ્વાદુપિંડ નલિકા, આ બધી સ્વાદુપિંડ નલિકા, સ્વાદુપિંડ છે, બ્લેક કલરમાં જે બતાવ્યું ને મેં એ સ્વાદુપિંડ છે। એટલે આ સામાન્ય પિત્ત નળી છે ને એમાં સ્વાદુપિંડમાંથી આવતી સ્વાદુપિંડ નલિકા ખુલે છે। એટલે સામાન્ય પિત્ત નળી અને આ સ્વાદુપિંડ નલિકાઓ જોડાઈને સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા બનાવે। આ રહ્યા સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા। સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા બનાવે જે યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ લાવે છે અને પક્વાશયમાં ઠાલવે છે। આ સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા પક્વાશયમાં એક છિદ્ર દ્વારા ખુલે અને આ છિદ્રની ફરતે રક્ષણાત્મક વર્તુળી સ્નાયુ આવેલા છે। આ છિદ્રનું રક્ષણ આવા સામાન્ય વર્તુળી સ્નાયુ દ્વારા થાય છે જેને સ્ફિન્ક્ટર ઓફ ઓડી કહેવાય છે। આવા મુદ્રિકા સ્નાયુ છે। આ સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા પક્વાશયમાં જે છિદ્ર દ્વારા ખુલે છે એની ફરતે રક્ષણાત્મક મુદ્રિકા સ્નાયુ આવેલા છે જેને સ્ફિન્ક્ટર ઓફ ઓડી કહેવાય છે। તો આ રીતે આ સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા પક્વાશયમાં ખુલે છે। એટલે પક્વાશયમાં આ યકૃતમાંથી આવતો પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી આવતો સ્વાદુરસ પડે છે। કેવી રીતે આખી રચના ફરી એકવાર જોઈએ છે એની પહેલાં આપણે આટલો જે અભ્યાસ કર્યો એવું તમને ફરી એકવાર કહી દઉં કે ભાઈ યકૃત શરીરની સૌથી મોટી ગ્રંથિ છે જે આવા બે ખંડોની બનેલી છે। આ જમણો અને ડાબો ખંડ, જમણો ખંડ છે મોટો છે અને આ પ્રત્યેક ખંડની અંદર આવી યકૃત ખંડિકાઓ આવેલી હોય છે। આ ખંડિકાની ફરતે આવું સંયોજક પેશીનું પાતળું રક્ષણાત્મક આવરણ આવેલું છે જેને ગ્લિસન્સ કેપ્સ્યુલ કહેવાય છે। આ ખંડિકામાં શું હોય તો આપણે એક ખંડિકા બહાર કાઢી, ખંડિકામાં આવા ઊભી હરોળમાં ગોઠવાયેલા યકૃત કોષોનો સમૂહ છે। આ જે ઊભી હરોળો બનીને એને હિપેટિક લેમિનિન કહેવાય અને એની વચ્ચે વચ્ચે આવી જગ્યાઓ પડે છે જેને હિપેટિક લોક્યુલી કહેવાય અને એમાં રુધિર ભરેલું હોય। રુધિરમાં ઘણા બધા કોષો છે જેમાં મુખ્ય ચરબીનો સંચય કરતા કોષો અને કુફર કોષો આવેલા છે જે એક ભક્ષક કોષો છે। હવે આ યકૃતની અંદર યકૃત ખંડિકામાં પિત્તરસ બને। હવે પિત્તરસ ક્યાં બન્યો? યકૃતમાં, જેનું વહન કોણ કરાવશે? યકૃત નલિકાઓ। એટલે પિત્તરસ યકૃત નલિકામાંથી પસાર થાય ક્યાં આવશે? પિત્તાશયમાં, એનો સંગ્રહ થાય, એનું સંકેન્દ્રણ વધે। આ પિત્તાશય આગળ જતાં એક નલિકા બનાવે છે જેને પિત્તાશયની નળી કહેવાય। આ પિત્તાશયની નળી આ બંને યકૃત ખંડોમાંથી આવતી સામાન્ય યકૃત નલિકા સાથે જોડાય। શું બનાવશે? આ પિત્તાશયની નળી અને સામાન્ય યકૃત નલિકા જોડાઈને શું બનાવશે? સામાન્ય પિત્ત નળી। એ સામાન્ય પિત્ત નળી છે એની સાથે સ્વાદુપિંડમાંથી આવતી સ્વાદુપિંડ નલિકાઓ જોડાય અને શું બનાવશે? સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા, જે ક્યાં ખુલશે? પક્વાશયમાં એક છિદ્ર દ્વારા। એની ફરતે જે મુદ્રિકા સ્નાયુ પેશી છે એને સ્ફિન્ક્ટર ઓફ ઓડી કહેવાય। ચલો આટલી વસ્તુ હું તમને ફરી એકવાર કહી દઉં, અગત્યની છે એટલે। જો ક્યાં શું જોડાય છે યાદ રાખજો। પેલા યકૃતમાં પિત્તરસ બન્યો। પિત્તરસનું વહન કોને કરાવ્યું? યકૃત નલિકાઓ। યકૃત નલિકા એને ક્યાં લઈ ગઈ? પિત્તાશયમાં। પિત્તાશયમાંથી શું બહાર આવે છે?
પિત્તાશયમાંથી સામાન્ય પિત્ત નળી આવે અને પિત્તાશયમાંથી જે પિત્તાશય નળી આવે, સોરી હા, આ જે પિત્તાશય છે એમાંથી પિત્તાશય નળી આવે, પિત્તાશયની નળી, આ પિત્તાશય છે એમાંથી પિત્તાશયની નળી આવે અને પછી એ પિત્તાશયની નળી સાથે શું જોડાય? એ પિત્તાશયની નળી સાથે બંને યકૃત ખંડોમાંથી આવતી સામાન્ય યકૃત નલિકા જોડાય. યકૃત નલિકા, પિત્તાશયની નળી સાથે સામાન્ય યકૃત નલિકા જોડાય અને શું બને? પિત્તાશયની નળી સાથે સામાન્ય યકૃત નલિકા જોડાય ને એટલે સામાન્ય પિત્ત નળી બને. અને પછી આ સામાન્ય પિત્ત નળી છે ને એની સાથે શું જોડાય? સ્વાદુપિંડ નલિકાઓ જોડાય. સ્વાદુપિંડ નલિકા જોડાય. આ સામાન્ય પિત્ત નળી અને સ્વાદુપિંડ નલિકાઓ જોડાઈને શું બનાવશે? સામાન્ય પિત્ત નળી અને સ્વાદુપિંડ નલિકાઓ જોડાઈને સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા બનાવશે. સ્વાદુપિંડ નલિકા જે ક્યાં ખુલે? પક્વાશયમાં. ક્રમ યાદ રહ્યો? પહેલા યકૃતમાં પિત્તરસ બન્યો, એ પિત્તરસનું વહન કોણ કરાવે છે? આવી યકૃત નલિકાઓ. ક્યાં લઈ જશે? પિત્તાશયમાં લઈ જશે. પિત્તાશયમાંથી પણ એક નળી બહાર નીકળે, અરે આ પિત્તાશયની નળી, એની સાથે બંને યકૃત ખંડોમાંથી આવતી સામાન્ય યકૃત નલિકા જોડાય એટલે શું બને? સામાન્ય પિત્ત નળી. આ જે સામાન્ય પિત્ત નળી છે એની સાથે સ્વાદુપિંડમાંથી આવતી સ્વાદુપિંડ નલિકાઓ જોડાય. શું બનાવશે? સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા. આ રહ્યા. અને ક્યાં ખુલશે? પક્વાશયમાં ખુલશે. તો અહીંયા આપણે મનુષ્યમાં પાચન માર્ગની અંતસ્થ રચના અને એની સાથે સંકળાયેલ સહાયક પાચક ગ્રંથિઓ એટલે કે પાચન તંત્રનો અભ્યાસ પૂરો કર્યો. હવે આ પાચન તંત્રમાં આગળ ખોરાકનું પાચન કેવી રીતે થશે એનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. એની પહેલાં આજે આપણે જે ભણ્યા એ બધા જ થિયરીનું ટૂંકમાં રિવિઝન કરી લઈએ. આજે આપણે ઘણી બધી બહુ જ અગત્યની થિયરીની માહિતી આપી છે કે ભાઈ પહેલાં આપણે મનુષ્યના પાચન માર્ગને બહારથી જોયો કે ભાઈ કેવી રીતે ગોઠવાયેલો છે. પછી અંદર એની અંદરની રચના કેવી છે જાણવાનો આપણને ઈચ્છા થઈ, મન થયું એટલે આપણે પાચન માર્ગનો છેદ લીધો તો આપણને આવી કંઈક રચના જોવા મળી. માઇક્રોસ્કોપમાં મૂકો એટલે આવું દેખાય, જેમાં તમને 4 સ્તર જોવા મળે: લસી સ્તર, સ્નાયુ સ્તર, અધશ્લેષ્મ સ્તર અને શ્લેષ્મ સ્તર. બહારનું પાતળું આવી સંયોજક પેશીનું બનેલું લસી સ્તર છે અને સાથે સાથે મેઝોથેલિયમ પણ છે. અંદર જે જાડું સ્નાયુ સ્તર છે 2 ભાગમાં વહેંચાયેલું છે. બહાર આયામ સ્નાયુ સ્તર હોય, અંદર વર્તુળી સ્નાયુ સ્તર હોય. એની અંદર શિથિલ સંયોજક પેશીનું બનેલું આવું અધશ્લેષ્મ સ્તર છે. એમાં રુધિરવાહિની, લસિકા વાહિની, ચેતાઓનું જાળું છે. એમાં રહેલ ચેતાઓનું જાળુંને મિશનર્સ પ્લેક્સસ કહેવાય છે. બીજી એક અગત્યની ખાસિયત બે પક્વાશયમાં આ જે અધશ્લેષ્મ સ્તર છે ને એમાં બ્રુનર્સની ગ્રંથિ આવેલી છે જે આલ્કલી શ્લેષ્મી પ્રવાહીનો સ્ત્રાવ કરે છે, પક્વાશયને જઠરપાકથી રક્ષણ આપે છે. સૌથી અંદરનું સ્તર શ્લેષ્મ સ્તર. આ શ્લેષ્મ સ્તરમાં જુદા જુદા પાચક અંગોમાં વિવિધતા હોય છે. જઠરમાં શ્લેષ્મ સ્તર આવી અનિયમિત ગળીઓ ર્યુજ બનાવે છે અને એમાંથી જઠર ગ્રંથિનું નિર્માણ થાય. આંતરડામાં શ્લેષ્મ સ્તર આવા આંગળી જેવા પ્રવર્ધો બનાવે જેને રસાંકુરો કહેવાય છે. એમાંથી આ જે રસાંકુરો જેના કોષોમાંથી પણ આવા સૂક્ષ્મ પ્રવર્ધો નીકળે છે, બ્રશ બોર્ડર જેવા, જેને સૂક્ષ્મ રસાંકુરો કહેવાય. આ રસાંકુરો, આ સૂક્ષ્મ રસાંકુરો આંતરડામાં શોષણ સપાટીનો વિસ્તાર વધારે છે. અને રસાંકુરોની અંદર શું છે તમારે જોવું હોય તો છેદ લઈને તમે જોઈ શકો છો. એમાં આવું રુધિર કેશિકાનું જાડું હોય, વત્તા આવી મોટી લસિકા વાહિની ગ્રીન કલરમાં મેં બતાવી છે પયસ્વિનીઓ હોય જે શોષણ સપાટીનો વિસ્તાર વધારે છે. બીજું કોઈ પણ શ્લેષ્મ સ્તર હોય, કોઈ પણ અંગનું, જઠરનું, આંતરડાનું, અન્નનળીનું, મળાશયનું, કોઈ પણ
એના શ્લેષ્મ સ્તરની બહારની સપાટી એવા ગોબલેટ કોષો આવેલા છે જે શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે અને આખા પાચન માર્ગને શ્લેષ્મી બનાવે છે. તો અહીંયા આપણે પાચન માર્ગની અંતસ્થ રચના આકૃતિ સાથે અભ્યાસ પૂરો કર્યો. હવે આપણે પાચન માર્ગ સાથે સંકળાયેલ સહાયક પાચક ગ્રંથિઓની વાત કરીશું. મનુષ્યમાં મુખ્ય 3 સહાયક પાચક ગ્રંથિ છે. એક લાળ ગ્રંથિ, બીજું યકૃત અને ત્રીજું સ્વાદુપિંડ. આ જે લાળ ગ્રંથિ છે ને મનુષ્યમાં 3 જોડ હોય, બાકી બધામાં અલગ અલગ હોય, કેટલાકમાં તો હોતી પણ નથી. આ 3 જોડ લાળ ગ્રંથિઓ જ્યાં ગોઠવાયેલી છે એના આધારે એના નામ આપેલા છે. એક ઉપકર્ણ ગ્રંથિ, બીજી અધોહનુ ગ્રંથિ, ત્રીજી અધોજીવા ગ્રંથિ. ઉપકર્ણ ગ્રંથિ, અધોહનુ અને અધોજીવા ગ્રંથિ મુખ ગુહાની બહાર છે, એટલે પોતાના સ્ત્રાવને અંદર ઠાલવવા માટે એની સાથે નલિકાઓ સંકળાયેલી છે. ઉપકર્ણ ગ્રંથિ સ્ટેન્સનની નલિકા દ્વારા, અધોહનુ ગ્રંથિ વોર્ટનની નલિકા દ્વારા, અધોજીવા ગ્રંથિ રિવિનસની નલિકા દ્વારા લાળ રસનો મુખ ગુહામાં સ્ત્રાવ કરે છે. દરરોજ લગભગ 1 થી 1.5 લીટર લાળ રસ આપણી મુખ ગુહામાં આવે છે, જે એક આલ્કલી પ્રવાહી છે. બીજી શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ એટલે યકૃત, જે 2 ખંડોમાં વહેંચાયેલી, ડાબો જમણો, જમણો ખંડ મોટો છે. આ જે દરેક ખંડ છે એની અંદર આવી અનેક યકૃત ખંડિકા આવેલી છે, જે યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આ દરેક યકૃત ખંડિકાની ફરતે આવું પાતળું સંયોજક પેશીનું રક્ષણાત્મક આવરણ આવેલું છે, જેને ગ્લિસન્સ કેપ્સ્યુલ કહેવાય. ચલો એક ખંડિકા આપણે બહાર કાઢી. એમાં શું છે? એવા યકૃત કોષો છે, મજબૂત ઊભી હરોળમાં ગોઠવાયેલા છે. આ યકૃત કોષોની જે ઊભી હરોળ છે એને હેપેટિક લેમિની કહેવાય છે. વચ્ચે આ જગ્યા છે એને હેપેટિક લોક્યુલી કહેવાય. એમાં રુધિર છે, એમાં ચરબીનો સંચય કરતા કોષો અને કુફર કોષો આવેલા છે. યકૃતમાં જે પિત્તરસ બને છે એનું વહન યકૃત નલિકાઓ કરે. ક્યાં લઈ જાય? પિત્તાશયમાં. પિત્તાશયની આ જે પિત્તાશય નળી છે એ પછી બંને યકૃતમાંથી આવતી સામાન્ય યકૃત નલિકા સાથે જોડાય અને શું બનાવે? સામાન્ય પિત્ત નળી બનાવે. આ જે સામાન્ય પિત્ત નળી છે એમાં સ્વાદુપિંડમાંથી આવતી સ્વાદુપિંડ નલિકા જોડાય અને શું બનાવે? સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા. સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા પક્વાશયમાં છિદ્ર દ્વારા ખુલે છે, જેની ફરતે મુદ્રિકા સ્નાયુ પેશી આવેલી છે, જેને સ્ફિન્ક્ટર ઓફ ઓડી કહેવાય છે. આ સ્વાદુપિંડ કેવું છે? આ સ્વાદુપિંડ પક્વાશયથી રચાતો જે યુ આકારનો પાસ છે ને એમાં આવેલ આવી લાંબી ખંડીય ગ્રંથિ છે. સ્વાદુપિંડ અંતઃસ્ત્રાવી તેમજ બહિર્સ્ત્રાવી ગ્રંથિ છે, માટે એને સંયુક્ત ગ્રંથિ કહેવાય. સ્વાદુપિંડનો જે બહિર્સ્ત્રાવી ભાગ છે ને એ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. સ્વાદુપિંડનો બહિર્સ્ત્રાવી ભાગ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે, જેમાં વિવિધ પાચક ઉત્સેચકો આવેલા છે. પણ અંતઃસ્ત્રાવી ભાગ છે ને એ ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન જેવા અંતઃસ્ત્રાવનો ભાગ સ્ત્રાવ કરે છે, જે બીજી અન્ય પ્રક્રિયાઓ સાથે પણ સંકળાયેલ છે. તો આમ અહીંયા આપણે મનુષ્યના પાચન માર્ગ અને એની સાથે સંકળાયેલ સહાયક પાચક ગ્રંથિઓ સાથે મનુષ્યના પાચન તંત્રનો અભ્યાસ પૂરો કર્યો. હવે આ પાચન તંત્રમાં પાચન ક્રિયા કેવી રીતે થશે એનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.